अक्षरे मूर्तिमताक्षरेण अनन्तकोटिन्दुरवे प्रकाशे धाम्याक्षरे मूर्तिमताक्षरेण सार्धं स्थितं मोक्तगणावृतं च श्रीस्वामिनारायणमानमामि शार्दं स्थितं मोक्तगणावृतं च श्रीस्वामिनारायणमानमामि लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये यत्पादरेणौ हरिकृष्णकाङ्क्षा यद्दुःखदाने हरिकृष्णभीति यत्पादरेणौ हरिकृष्णकाङ्क्षा यद्दुःखदाने हरिकृष्णभीति यद्दर्शने च हरिकृष्णवाञ्छा तदक्षरं श्री प्रमुखं नमामि यद्दर्शने च हरिकृष्णवाञ्छा तदक्षरं श्री प्रमुखं नमामि। सिया राममय सब जग जानी करौ प्रणाम जुरि जुग पानी सिया राममय सब जग जानी करहु प्रणाम जुरि जुग पानी सिया राममय सब जग जानी करौ प्रणाम जुरि जुग पानी सिया राममय सब जग जानी करहु प्रणाम जुरि जुग पानी करौ प्रणाम जुरि जुग पानी करहु प्रणाम जुरि जुग पानी। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। सियावर रामचंद्र भगवाननी जय। राधा कृष्ण देवनी जय। उमापति महादेवनी जय। पवन सुत हनुमाननी जय।
ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય, અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવની જય. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ અને વિશ્વવંદનીય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શુભ આશીર્વાદથી અખિલ સ્વામિનારાયણ સંપ્રદાય સમગ્ર વિશ્વના અતિ ઐતિહાસિક પ્રાચીનતમ પવિત્રતમ તીર્થધામ ગોંડલને આંગણે અક્ષરદેરીના સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે ગોંડલના પૂજ્ય સંતો, કાર્યકર્તાઓ, તમામ ભક્તોના પ્રેમને વશ થઈ ન કેવળ ગોંડલ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર અનેક વર્ષોથી સેવાની, ધર્મની જ્યોત લઈને, ભેખ લઈને ફરનારા એવા અનેકવિધ શ્રેષ્ઠીઓ પૈકીના એક એવા શ્રી રમેશભાઈ ધડુકના યજમાન પદે પંચદિવસીય રામચરિત માનસ પારાયણનું શુભ આયોજન કરવામાં આવેલ છે. આજના ચતુર્થ દિને પારાયણ શ્રવણ માટે પધારેલા સર્વે મહાનુભાવો, સર્વે ભક્તો, ભાવિકોનું અત્રે વ્યાસપીઠ પરથી હાર્દિક સ્વાગત છે. સૌ કોઈને હૃદયપૂર્વકના જય શ્રી સ્વામિનારાયણ. શ્રી કૃષ્ણ પરમાત્મા ભગવદ્ ગીતામાં કહે છે, યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી. જે કઈ યજ્ઞ છે એની અંદર જપ યજ્ઞ, પરમાત્માના નામનું સ્મરણ કરવામાં આવે, તેનું રટણ કરવામાં આવે તો એ સ્વયં હું છું, એનો સ્વીકાર હું કરું છું. છેલ્લા 3 દિવસથી આ કથા શ્રવણ આપણે સૌ કોઈ કરી રહ્યા છીએ. આ કથા શ્રવણ એ આપણને સાચી ફળશ્રુતિ અપાવે એના માટે સૌ પ્રથમ પરમાત્માના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ. ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી સ્વામિનારાયણના નામ સ્મરણ સાથે, સંકીર્તન સાથે આજની આ કથા વાર્તાનો મંગલ પ્રારંભ કરીએ. ખૂબ ભક્તિભાવથી આપણે સૌ કોઈ આવ્યા છીએ. શરીરની સાથે સાથે મન બળે, આપણો એક અભિગમ બદલાય. શા માટે હું અહીંયા બેઠો છું? એક સ્વયં જાગૃતિ પરમાત્માના નામ સ્મરણ સાથે આપણા સૌ કોઈની અંદર કેળવાય એવી શુભ ભાવના સાથે તમામ શ્રોતાઓને નમ્ર નિવેદન, તાળી પાડી ઉચ્ચ સ્વરે રામ અને ઘનશ્યામની આ ધૂનની અંદર આપણે સૌ કોઈ સંમિલિત થઈએ. શ્રી રામ જય રામ, જય જય રામ. 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 પતિત પાવન સીતારામ, પતિત પાવન સીતારામ, પતિત પાવન સીતારામ, પતિત પાવન સીતારામ. સીતારામ બોલો સીતારામ, સીતારામ બોલો સીતારામ, સીતારામ બોલો સીતારામ, સીતારામ બોલો સીતારામ. ભજ મન પ્યારે સીતારામ, ભજ મન પ્યારે સીતારામ, ભજ મન પ્યારે સીતારામ, ભજ મન પ્યારે સીતારામ. સ્વામિનારાયણ સમર્થ નામ, સ્વામિનારાયણ સમર્થ નામ, સ્વામિનારાયણ સમર્થ નામ, સ્વામિનારાયણ સમર્થ નામ. મુખથી બોલો શ્રી ઘનશ્યામ, મુખથી બોલો શ્રી ઘનશ્યામ,
મુખથી બોલો શ્રી ઘનશ્યામ, મુખથી બોલો શ્રી ઘનશ્યામ, શ્રી ઘનશ્યામ 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 બોલો શ્રી ઘનશ્યામ, ભજ મન પ્યારે શ્રી ઘનશ્યામ, ભજ મન પ્યારે શ્રી ઘનશ્યામ, સ્વામી નારાયણ નારાયણ, 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 શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, પતિત પાવન સીતારામ, પતિત પાવન સીતારામ, સીતારામ બોલો સીતારામ, સીતારામ બોલો સીતારામ, ભજ મન પ્યારે જય સિયારામ, ભજ મન પ્યારે જય સિયારામ, સ્વામી નારાયણ સમરથ નામ, સ્વામી નારાયણ સમરથ નામ, સ્વામી નારાયણ સમરથ નામ, સ્વામી નારાયણ સમરથ નામ, મુખથી બોલો શ્રી ઘનશ્યામ, મુખથી બોલો શ્રી ઘનશ્યામ, શ્રી ઘનશ્યામ બોલો શ્રી ઘનશ્યામ, શ્રી ઘનશ્યામ બોલો શ્રી ઘનશ્યામ, ભજ મન પ્યારે શ્રી ઘનશ્યામ, ભજ મન પ્યારે શ્રી ઘનશ્યામ, સ્વામી નારાયણ નારાયણ, 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 સ્વામી નારાયણ નારાયણ. ભારત વર્ષના પ્રાચીનતમ ધર્મગ્રંથ વાલ્મીકીજીએ જે વાલ્મીકી રામાયણની રચના કરી છે, ગોસ્વામી તુલસીદાસે જે રામચરિત માનસની રચના કરી છે, તે બંને ગ્રંથોના સમન્વય સ્વરૂપે ગોંડલ અક્ષર મંદિરના શુભ આયોજનથી, શુભ સંકલ્પથી આપણે સૌ કોઈ આ કથા શ્રવણ માટે એકત્રિત થયા છીએ. આજના આધુનિક જમાનામાં 21 લાખ વર્ષ પૂર્વેની રામાયણના પરિવારની ઘટનાઓને યાદ કરવાનો હેતુ શું છે? એક પરિવાર થઈ ગયો એ થઈ ગયો, પરિવારમાં પ્રશ્ન આવ્યા એ આવ્યા, એનું વારે ઘડીએ પુનરાવર્તન શા માટે દેશ વિદેશમાં ગ્રંથ પર સતત આવી કથાઓને પારાયણો થતી રહે છે? શા માટે આપણે સૌ કોઈએ પણ આપણી મનપસંદ ટીવીની સિરિયલો છોડીને, સગા વહેલાનો સંગ છોડીને મોડી રાત સુધી કથા શ્રવણ માટે જાગૃત થવું? અહીંયા કેટલાક લોકો જેતપુરથી, કોઈક જુનાગઢથી, કોઈક અલગ અલગ શહેરોથી કથા શ્રવણનો લાભ પ્રાપ્ત કરવા માટે આવ્યા છીએ. મોડી રાત્રે ઘરે પહોંચે ત્યારે 1, 1:30, 2 વાગે શા માટે આ કથા શ્રવણ માટે ઉજાગરા? શા માટે આ પુરુષાર્થ? કોઈક બિગ બજારમાં, ક્રિસ્ટલ મોલમાં, ઇસ્કોન પ્રોઝોન મોલમાં જવામાં આવે, રિલાયન્સ મોલમાં કલાક 2 કલાક પસાર કર્યા પછી બહાર નીકળીએ ત્યારે લોકોને પણ ખબર પડે કે મોલમાં જઈને આવ્યા છે. આપણી સાથે હેન્ડબેગ હોય, આપણી સાથે કેટલોક એ મોલનો કેટલોક સામાન હોય. અહીંયાથી બહાર નીકળ્યા પછી કઈ રીતે આપ બીજાને બતાવી શકશો કે અમે કથા શ્રવણ કરીને આવ્યા છીએ? કદાચ કોઈ પાર્ટીમાંથી નીકળતો હોય, ક્લબમાંથી, એ આપણને સામો મળે ત્યારે એને વિચાર આવે કે આ પણ મારી જેમ રાત્રે પાર્ટીમાં જઈને આવ્યો લાગે છે. કદાચ કેટલાક લોકો આવું પણ આપણને કલ્પી લે
એની વચ્ચે કથા શ્રવણ કોઈ ફિઝિકલ સીધો ચેન્જ નહીં બતાવી શકાય. નેલ્સન મંડેલા 27 વર્ષ જીવનના સુવર્ણ વર્ષ આફ્રિકાની જેલની અંદર જેઓએ પસાર કર્યા, 27 વર્ષ બાદ જ્યારે નેલ્સન મંડેલા જેલમાંથી બહાર આવ્યા, પત્રકારો એમને પ્રશ્ન પૂછે છે, 27 વર્ષ પહેલાના નેલ્સન મંડેલા અને 27 વર્ષ પછી બહાર નીકળેલા મંડેલામાં શું ફેરફાર થયો છે? મંડેલા શું પ્રત્યુત્તર આપે છે? કદાચ 27 વર્ષ પહેલા નેલ્સન મંડેલા જ્યારે જેલમાં એન્ટર થયા હશે એ સમયે એમના મસ્તક ઉપર વાળ કાળા હશે, 27 વર્ષ પછી વાળ ધોળા થઈ ગયા હશે. કદાચ 27 વર્ષ પૂર્વે એમને પગના કે નીના કોઈ એવા દુખાવા નહીં હોય, 27 વર્ષની ઉંમર થતા સમયગાળો વીતતા એમને કેટલાક કદાચ શારીરિક ફેરફારો પણ આવા થયા હશે. આ નહીં, નેલ્સન મંડેલા ફળશ્રુતિ જણાવતા શું કહે છે? આઈ કેમ આઉટ વિથ મેચ્યોરિટી. હું એક પરિપક્વતા સાથે બહાર આવ્યો છું. પહેલા ધોરણનો વિદ્યાર્થી અને 10મા ધોરણના વિદ્યાર્થીમાં ફેરફાર શું થાય છે? પ્રથમ કક્ષાના પુસ્તક અને પેલા 10મી કક્ષાના પુસ્તક, એની ઉંમરમાં ફેરફાર થાય, સાઈઝમાં ફેરફાર થાય. પહેલા ધોરણના બાળકને એની માતા સ્કૂલે મૂકવા જાય છે, 10મામાં જાતે સ્કૂલે જતો થઈ જાય છે. પહેલા ધોરણની અંદર લંચ બોક્સ એને આપવામાં આવે છે, 10th સ્ટાન્ડર્ડની અંદર એ હોટલમાંથી, પાર્લરમાંથી પફ ને પીઝા ખાતો થઈ જાય છે. પહેલા ધોરણની અંદર એ ક્યાંય ખોવાઈ ન જાય એના માટે આઈ કાર્ડ એને લગાવી આપવામાં આવે છે. 10મા ધોરણમાં કે 11th 12thમાં આવે ત્યારે એ જાતે લોકોને શોધતો થઈ જાય છે. પહેલા ધોરણમાં એને જીમેલમાં કે ફેસબુક પર કે કોઈ એકાઉન્ટ નથી હોતા, 10મામાં એ કેટલાય એકાઉન્ટનો હોલ્ડર બની ગયો હોય છે. આ બધા ફિઝિકલ ચેન્જ છે જે આંખોથી દેખી શકાય છે, પરંતુ આંતરિક ચેન્જ જે જ્યારે એના જીવનની અંદર પ્રશ્ન આવે અને સોલ્વ કરી શકે. પહેલા ધોરણનો બાળક પોતે જ દોડે, પોતે જ પડી જાય અને પોતે જ રડે અને અપેક્ષા રહે કે કોઈક મારા રુદન સામે જુએ, કોઈક મને સાંત્વના આપે, કોઈક મને શાંત રાખે અને એમ કે તારો કોઈ જ વાંક નથી. આ પહેલા ધોરણની માનસિકતા છે. એ જ બાળક જ્યારે 10મામાં આવે અને પડી જાય ત્યારે રડે નહીં, આજુબાજુ જોઈ લે કે કોઈ જોઈ તો નથી ગયું ને. ફેરફાર આ છે, માનસિકતા બદલાય. કથા વાર્તા આપણી પરિપક્વતાની અંદર મદદરૂપ થાય છે. શા માટે આ કથા વાર્તા? અમદાવાદ જેવા શહેરની અંદર એક બહુ મોટા બિઝનેસમેન રહેતા હતા. સાઉથમાં ચેન્નઈ જેવા સિટીમાંથી કોઈક એમને બિઝનેસ પ્રાપ્ત થવાનો હતો, ડીલ થવાની હતી. ઇમિજિએટલી સાંજ સુધીમાં પહોંચવાનું હતું. એરક્રાફ્ટ સિવાય, પ્લેન સિવાય કોઈ વિકલ્પ નહોતો. ફોન કર્યો, ટિકિટ વિન્ડો પર, બુકિંગ ઓફિસ પર. જે ફ્લાઇટ જતી હતી એ ઓલરેડી બુક હતી. એટલે ત્યાંથી પ્રત્યુત્તર એવો મળ્યો કે સોરી સર, તમને ટિકિટ પ્રાપ્ત નથી થતી. આ બાઈને લાખોનો બિઝનેસ થવાનો હતો પણ ટિકિટ નથી મળતી એટલે દુઃખી થઈ ગયા, ઉદાસ થઈ ગયા. થોડાક સમય બાદ ફરીથી પાછો બુકિંગ ઓફિસ પરથી ફોન આવ્યો કે યુ આર લકી, યુ ગોટ ધ ચાન્સ. એક ટિકિટનું કેન્સલેશન થયું છે અને તમારી ટિકિટ બુક થઈ જાય છે. રાજી થઈ ગયા, હેપી થઈ ગયા. પોતાની કાર લઈને એરોડ્રામ તરફ જવા લાગ્યા. એરપોર્ટ થોડુંક નજીક આવવા લાગ્યું, હેપી થઈ ગયા, રાજી થઈ ગયા. ત્યાં રસ્તાની અંદર ટાયરમાં પંક્ચર થયું એટલે પાછા દુઃખી થઈ ગયા. એક ઓટો રિક્ષાવાળો મળી ગયો, ચિંતા ના કરો, ઓટો રિક્ષામાં બેસી જાઓ, એરપોર્ટ પહોંચાડી દઈશ. રિક્ષામાં બેઠા ને એરપોર્ટ નજીક આવવા લાગ્યું, પ્રસન્ન થઈ ગયા, હેપી થઈ ગયા. ત્યાં રસ્તામાં રેલવેનું ક્રોસિંગ આવ્યું, ફાટક બંધ હતું એટલે પાછા દુઃખી થઈ ગયા. રિક્ષાવાળો કે ચિંતા નહીં કરો, અંડરબ્રિજનો રસ્તો મેં જોયો છે, તમને થોડાક ફેરવીને લઈ જઈશ, પહોંચાડી દઈશ. એમાં પાછો ટ્રાફિક નડ્યો. એરપોર્ટ પહોંચ્યા ને પૂછે છે કે પ્રી બોર્ડિંગ કે બોર્ડિંગ કરવાનું છે કે સોરી યુ મિસ ધ ફ્લાઇટ. થોડીક મિનિટ પહેલા તો ફ્લાઇટ ટેક ઓફ થઈ ગઈ. પાછા દુઃખી થઈ ગયા. વેઇટિંગમાં બેઠા હતા, ટીવી સ્ક્રીન ઓન હતો અને સમાચાર આવતા હતા કે થોડીક મિનિટ પહેલા જે પ્લેન ટેક ઓફ થયું હતું એ અવકાશની અંદર ક્રેશ થઈ ગયું. એટલે આ ભાઈ પાછા સુખી થઈ ગયા. ક્યારેક સુખી અને ક્યારેક દુઃખી. લાઈફ ઇઝ ધ પેન્ડ્યુલમ બિટવીન ધ ટીયર્સ એન્ડ સ્માઇલ. જીવન એક લોલક છે, ક્યારેક સુખ તરફ જાય છે તો ક્યારેક દુઃખ તરફ જાય છે. પ્રત્યેક વ્યક્તિ પ્રત્યેક સમયે સુખી રહી શકે એ અધ્યાત્મ વગર શક્ય જ નથી. માણસ માત્ર સુખી થવા માટે કેટલાય પ્રયત્ન કરે છે.
આપણને દુઃખી કરનાર કોણ છે એ જાણ્યા વગર, એને પામ્યા વગર, એને સમજ્યા વગર. એકવાર એક બાઈ અમારી સંતો પાસે આવ્યા. સંતોને કહે છે કે સ્વામી, મારો નાનકડો દીકરો બહુ રડે છે. એકવાર રડતો હતો, એને શાંત કરવાના ખૂબ પ્રયત્ન કર્યા, રમકડા આપ્યા, ટોયઝ, બધું જાત જાતના ખેલ કર્યા. શાંત ન રહે. એની માતા એને ફીડિંગ કરવાનો પ્રયત્ન કર્યો, છતાં પણ શાંત ન રહે. નાનકડા બાળકને થયું છે શું? કંઈ બોલી શકે નહીં, રડ્યા કરે. ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટર તો જાણીતા હોય આ વિષયના. ડોક્ટરે જોયું કોઈ બોટલની આવશ્યકતા નથી, કોઈ સિરિંજની આવશ્યકતા નથી, અને પૂછ્યું કે એનો લહેંગો ઉતારો તો જરા. એના લહેંગાની બાઈ નીચે ઉતારી તો એના પગ ઉપર રબર બેન્ડ ફિટ થઈ ગયેલું હતું. 2-3 રાઉન્ડ રબર બેન્ડના લાગી ગયેલા હતા. ડોક્ટરે જેવું રબર બેન્ડ દૂર કર્યું, બાળક એકદમ શાંત થઈ ગયો. વાત જાણે એમ બની હતી કે આજુબાજુના કેટલાક છોકરાઓ બાળકને રમાડવા માટે આવતા હોય, એમાં એક હશે કોઈક તારક મહેતાના ઉલ્ટા ચશ્માના ટપુડા જેવો, જેના પગની અંદર રબર બેન્ડ વીંટાળી ગયો અને 2-3 રાઉન્ડ લગાવી દીધા અને પછી લહેંગાની બાઈ નીચે ઉતારી દીધી. બાળકથી સહન થયું એટલું સહન કર્યું. પછી જ્યારે અનબેરેબલ થયું ત્યારે બાળકે રડવાનું શરૂ કર્યું. ડોક્ટરે જેવું રબર બેન્ડ દૂર કર્યું, બાળક શાંત થઈ ગયો. આજે આપણે પ્રયત્ન એ કરવાનો છે કે આપણને રબર બેન્ડ ભરાઈ કોણ કોણ જાય છે, આપણને દુઃખી કરે છે કોણ. પ્રશ્ન પૂછવામાં આવે કે આપણે કોને લીધે દુઃખી છીએ. દરેક વ્યક્તિ પાસે કેટલાક નામ હશે કે હું આને લીધે દુઃખી છું. કોઈક વ્યક્તિથી દુઃખી છે, કોઈક વસ્તુથી દુઃખી છે, કોઈક વાતાવરણથી દુઃખી છે, કોઈક સંજોગોથી દુઃખી છે. આ જ વાતાવરણ, આવી જ વ્યક્તિઓ, કદાચ આના કરતા પણ વિપરીત વ્યક્તિઓ જેની પાસે આવી છે, એવા હતા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાન. એમના જીવનની અંદર આટલા જ પ્રશ્નો આવ્યા, કદાચ મારા તમારા સૌ કરતા અધિક પ્રશ્નો આવ્યા, છતાં પણ એક રીતે સ્થિર રહી શક્યા છે. આ કથા વાર્તા એ કોઈ સંખ્યાનો સરવાળો કરવા માટે નથી. આ કથા વાર્તા પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં રહેલા સદગુણોનો સરવાળો કરવા માટે છે. આ કથા વાર્તા આપણે જ્યાં છીએ ત્યાંથી વન સ્ટેપ અહેડ કઈ રીતે આગળ વધી શકીએ એના માટેની આ વાતો છે. દુઃખ મુક્તિ માટે આપણા પ્રયત્નો છે. હેરસ્ટાઇલમાં ફેરફાર કરીએ, સુખી થઈ જવાય. કપડાની સ્ટાઇલમાં ફેરફાર કરીએ, સુખી થઈ જવાય. જૂતાની સ્ટાઇલમાં ફેરફાર કરીએ, સુખી થઈ જવાય. ગાડીની થોડીક સ્ટાઇલ બદલીએ, ચશ્માની સ્ટાઇલ બદલીએ, સુખી થઈ જવાય. પણ જ્યાં સુધી લાઈફ સ્ટાઇલ ન બદલાય ત્યાં સુધી દુનિયાની કોઈ સ્ટાઇલ બદલેલી કામ લાગતી નથી. આ કથા વાર્તા લાઈફ સ્ટાઇલ બદલવા માટે છે. જે દિશામાં આપણે પ્રયત્ન કરીએ છીએ, કદાચ એ પ્રયત્ન દુઃખ મુક્તિ માટે ખોટો પણ હોઈ શકે. એકવાર બસની અંદર કંડક્ટર સૌ કોઈની ટિકિટ લેતા હતા. એમાં એક પેસેન્જર પાસે પહોંચ્યા અને બોલે છે, ભાઈ ટિકિટ. અને પેલો ભાઈ જે સીટ પર બેઠો તો એકદમ હટ્ટો કટ્ટો હતો, 6 પેક બોડી વાળો, અને એને કંડક્ટર સામે ગુરખિયા કરતા એમ જોઈને કીધું, ખબર નથી ડોન કોઈ દિવસ ટિકિટ નથી લેતા. પોતાની જાતને ડોન તરીકે ઓળખાવ્યા. હમ કભી ટિકિટ નહીં લેતે. કંડક્ટરે જોયું કે આને બહુ વતાવા જેવું નથી, શરીર બહુ ભારે છે, મને ચાલુ બસે ઉતારી દે એવો છે. કંડક્ટર કાંઈ ન બોલ્યા, ટિકિટ લીધા વગર નીકળી ગયા. ફરીથી બીજા દિવસે બસની અંદર ટિકિટ લેવા માટે ગયા, પાછો એ જ સીટ પર. કંડક્ટર કે ભાઈ ટિકિટ. એકવાર કહ્યું ને ડોન કોઈ દિવસ ટિકિટ નથી લેતા. 2-3 દિવસ આવું ચાલે, પેલો બેસે ખરો, ટિકિટ ન લે. કંડક્ટરે વિચાર કર્યો આને બતાવવું પડશે, પણ શરીરથી હાલ હું પહોંચી વળું એમ નથી. કંડક્ટર માઇકંગલા હતા એટલે કંડક્ટરે જિમ્નેશિયમ જોઈન્ટ કર્યું. કંડક્ટર જિમમાં જવાનું શરૂ કર્યું. એણે કસરત કરી, પુશઅપ્સ કર્યા, ફુલઅપ્સ કર્યા, એક્સરસાઇઝ કરી. 3 મહિના સુધી 2-3 કલાક જિમમાં આપી, 1000 રૂપિયાનો ખર્ચો કરીને શરીર બનાવ્યું. બતાવી દઉં કેમ ટિકિટ નથી લેતો. અને 3 મહિનાની એક્સરસાઇઝ પછી કંડક્ટર બસમાં પહોંચ્યા કે ભાઈ ટિકિટ. ખબર નહીં ડોન ટિકિટ નથી લેતા. અને કંડક્ટરે પગ ઊંચો કરીને પેલાની સીટ પર મૂકી દીધો. કેમ ટિકિટ નથી લીધા? પેલા એ બસનો પાસ કાઢીને કીધું કે ડોનની પાસે પાસ છે. કંડક્ટર કે હારા પહેલા કેવું જોઈએ, 3 મહિનાની એક્સરસાઇઝ કરાવડાવી. 3 મહિના સુધી મને જિમમાં મોકલ્યો, પાસ છે એવું સ્પષ્ટતા કરવી જોઈએ ને. આખી જિંદગી પ્રયત્ન કર્યા પછી આપણને ખબર પડે છે કે જે ડિરેક્શનમાં દોડ્યા ત્યાં ડેસ્ટિનેશન જ નહોતું, દિશા જ અલગ હતી.
આ કથા વાર્તા કેવળ શાસ્ત્રીય વાતો તમારી સમક્ષ રજૂ કરીને અમારા કલાકો પૂર્ણ થઈ જાય, આમંત્રણ પત્રિકા સાર્થક થઈ જાય, એના માટે આ કથા વાર્તા નથી. રામના જીવનની અંદર પ્રશ્ન આવ્યા. પારિવારિક એકતાની ખૂબ સુંદર વાતોને ગઈકાલે આપણે સમજ્યા હતા. વિશ્વના પ્રત્યેક વ્યક્તિના મનની અંદર ઈચ્છા છે કે મારે સુખી થવું છે, મારા પરિવારની અંદર સુખી થવું છે, છતાં પણ દુઃખો કેમ? શા માટે હું દુઃખી છું? એની વાતો રામાયણમાં વર્ણવી છે. એટલે લગભગ 64-65 જેટલા રામાયણ સંબંધિત ગ્રંથો લખાયા છે. 13 ભાષાઓમાં રામાયણ સંબંધિત ગ્રંથો લખાયા છે. તિબેટમાં કાકવીન, મલેશિયામાં હિકાયત શેરીરામ, બર્મામાં રામવત્થુ, કંબોડિયામાં રામ કીર્તિ, જાપાનીમાં તૈરાનો, આવા અલગ અલગ નામથી રામાયણ આજે પણ વંચાય છે. અકબરે એના સમયની અંદર ફારસી ભાષાની અંદર રામચરિત માનસનું ભાષાંતર કરાવ્યું હતું. 21 લાખ વર્ષ પૂર્વેની ઘટના શા માટે હજુ પણ એને આખર તારીખ નથી આવતી? રામના જીવનની અંદર રાજ્યાભિષેક થવાનો હતો, એની જગ્યાએ એમને જંગલમાં જવાની વેળા આવી. આ સમજી શકાય એવું નથી, કારણ કે આપણે ક્યારે રાજા થવાના નથી. ખાલી એક કોર્પોરેટરની ટિકિટ મળવાની હોય અને કોઈકને લીધે અટકે. ધારાસભ્ય થવાના હોય અને ગાંધીનગરથી કમિટી આવી ગઈ હોય, સેન્સ લઈ ગઈ હોય અને તમારું નામ આમ લાઈનમાં બોલતું હોય, છાપાવાળાએ આગાહી કરી નાખી હોય અને અચાનક જ્યારે પડીકા ખુલે ને તમારું નામ નીકળી જાય અને એ સમયે જે ચોટ લાગે છે, પીન કોણે મારી, આ કોણે બાજી ફેરવી નાખી? એક કોર્પોરેટર, એક ધારાસભ્ય, એક મંત્રી પદ જતું રે. અહીંયા રાજા થવાના હતા, અયોધ્યાના રાજા, ચક્રવર્તી બેતાજ બાદશાહ, અને આગલી રાત્રે જ કોઈ જ ભૂલ વગર, કોઈક વાંક વગર એમને કાઢી મૂકવામાં આવે. કદાચ રાજા ન કરે તો સમજી શકાય. કેટલાક લોકોને પદ ન મળે ને તો એના માટે નિગમના ચેરમેનનો ખાતા તો છે જ. ક્યાંક ક્યાંક તો એ લોકોને ગોઠવી દે છે જેથી એ પાર્ટીને વફાદાર રહે. સરકાર પણ પ્રયત્ન કરે છે. કદાચ રામને રાજા ન બનાવ્યા હોત અને અયોધ્યામાં ગોઠવ્યા હોત તો એ પણ શક્ય નથી બન્યું. 14 વર્ષ સુધી જંગલમાં મોકલ્યા છે. કદાચ 14 વર્ષ સુધી જંગલમાં રાજા તરીકે રહી શક્યા હોત, એ પણ નથી રહેવા દીધા. એને વલ્કલ વસ્ત્ર ધારણ કરાવીને તપસ્વીની જેમ જંગલમાં એક સજા સ્વરૂપે રાખવામાં આવ્યા છે. છતાં રામાયણ લખે છે કે રામે એ આદેશનો સહર સ્વીકાર કરી લીધો છે. સહર સ્વીકાર, વાંક વગર સ્વીકાર કરતા શીખીએ ને, એનું નામ રામાયણ છે. વાંક વગર પિતા કહી જાય છતાં પણ એ પિતૃ આજ્ઞાને શિર પર ચડાવી દે, એના માટે આ રામચરિત માનસ છે. અને વાસ્તવિકતા એ છે કે દશરથ તો બોલ્યા પણ નથી કે રામ તું જંગલમાં જા. દશરથે કોઈ આજ્ઞા કરી નથી, છતાં રામ જંગલમાં સહર્ષપણે જવા માટે તૈયાર થઈ ગયા. રામની સાથે સીતા નીકળ્યા, રામની સાથે લક્ષ્મણ નીકળ્યા. પારિવારિક એકતા આ છે. બીજાના દુઃખે દુઃખી થવું, બીજાના સુખે સુખી થવું. ले चले इंसानियत को उस मुकाम पर हमारी पलकों से किसी के आंसू उठाए जाए. આપણી પાપણથી કોઈકના આંસુ લૂછવાનો વિચાર આવે ને, એ માનવતા છે, એ સજ્જનતા છે, એ મદદરૂપ થવાની ભાવના છે. સીતાનો કોઈ જ વાંક નહીં, સીતાને આદેશ નથી, છતાં સીતા સહર્ષ તૈયાર થયા. સીતા કહે છે એ ત્વયા કીર્તિતા દોષ્યા વને વસ્તવ્યામ પ્રતિ. આપે જેટલા કઈ દોષ બતાવ્યા છે આના કરતા અધિક તકલીફ પડશે, છતાં હું સહન કરી લઈશ. આ સીતાનું પાતિવ્રત્ય હતું. લક્ષ્મણબાઈ ભાભીની સેવા કરવા માટે પધાર્યા. રામના ચહેરા પર લેશ માત્ર વિકૃતિ દેખાતી નથી. રામસ્ય અયનમ આ છે. રામ પહેલું આપણને શીખવાડે છે કે કોઈ પણ પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન ન કરો, સ્થિતિ બદલી નાખો. દર વખતે પરિસ્થિતિ આપણે નહીં બદલી શકીએ. અહીંયા સભા મંડપમાં જેટલા કઈ ભક્તો બેઠા છો, આપ અલગ અલગ જ્ઞાતિના છો. જ્ઞાતિ બદલવી હવે શું આપણા હાથમાં રહી છે? કઈ રીતે આપણે જ્ઞાતિ બદલી શકીએ? કેટલુંક આપણે સ્વીકાર કરવાનું છે. અહીંયા જેટલા કઈ બેઠા છે દરેકનું નામ એ પણ કદાચ આપણી પસંદગીનું નથી, કોઈ કે આ પાડેલું નામ છે, એનો આપણે સ્વીકાર કરી લીધો. કયા કુટુંબમાં જન્મ લેવો, કેવા ચહેરા સાથે જન્મ લેવો, એ સ્વીકાર કરવો જ રહ્યો. કેટલાક કાળા હોય તો આજીવન દુખી રહ્યા કરે. એના મનમાં એમ થાય કે ભગવાને બધાને ધોળા બનાવ્યા, અમુકને રિટેલમાં કાઢ્યા, મને હોલસેલમાં કાઢ્યો લાગે છે. શા માટે મને કાળો બનાવ્યો?
શા માટે મને ઠીંગુ બનાવ્યો? શા માટે મને સંતાન નથી આપતા? કેટલીક પરિસ્થિતિનો સ્વીકાર કરતા શીખીએ. ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે, ગુજારે જે શિરે તારે જગતનો નાથ તું સેજે. રામ આપણને પરિસ્થિતિનો સ્વીકાર કરતા શીખવે છે. કેટલાક માણસો આજીવન દુખી રહે છે, મારી સાથે આવું કેમ, મને અન્યાય કેમ. એ જ્યારે જેને મળે એની આ એક ફરિયાદનો સુર અખંડ ચાલુ જ હોય, બીજા કોઈને નહીં, મને જ કેમ. તો એ રામના જીવનને સમજી શક્યા નથી. રામ બીજું શીખવે છે, દરેક ક્રિયાને સવળી લેતા શીખીએ. જંગલમાં જવાની વેળા આવી છતાં રામ કૌશલ્યાને કહે છે, પિતા દિનહી મોહી કાનન રાજુ, જહા સબ બાંતી મોર બડકાજુ. મારા બાપુજીએ મારા પ્રત્યે પક્ષપાત કર્યો. કૌશલ્યા કે બેટા તને જંગલમાં મોકલી દે, એ તારા પ્રત્યે પક્ષપાત શેનો? ત્યારે રામ કે છે, ભરતને ખાલી અયોધ્યાનું રાજ આપ્યું અને મને જંગલનો બેતાજ બાદશાહ બનાવ્યો. શું પોઝિટિવ અભિગમ છે રામનો. રામ કે છે, અયોધ્યામાં રહેતા હતા ત્યારે વર્ષમાં એકાદ બે વખત સંતોના, મહર્ષિઓના, મહાત્માઓના દર્શન થતા હતા. આજે મને જંગલમાં મોકલી દીધો, 14 વર્ષ સુધી મને રોજ સંતોનો સમાગમ મળશે. શું સવળો અભિગમ છે. અભિગમ બદલી નાખીએ. માણસ કોઈ પણ પરિસ્થિતિમાં આનંદથી રહી શકે છે, શાંતિથી રહી શકે છે. એકનાથ કરીને આપણા ભારતના એક મહાન સંત થઈ ગયા. ગંગાજીમાં સ્નાન કરવા માટે ગયા. એક યવન કિનારા પર ઊભો તો, હેરાન કરવા માટે, પરેશાન કરવા માટે. અને યવન જેવા એકનાથ સ્નાન કરીને બહાર આવે એમના પર થૂક્યો. કોઈક માણસ સ્નાન કરીને આવે અને મોઢેથી કોઈ થૂકે એ તો અપમાન છે. ભ્રષ્ટ થયા, પુનઃ સ્નાન કરવા માટે ગયા. સ્નાન કરીને પાછા આવે, પેલો યવન ત્યાં જ ઊભો હતો, એ ફરીથી થૂક્યો. 5 વાર, 10 વાર, 15 વાર, 25 વાર, 50 વખત, 75 વખત, 100 વખત પેલો થૂક્યો, એવું આપણા શાસ્ત્રો કહે છે. છતાં એકનાથ સ્નાન કરવા માટે ગયા. 100 વખત એમણે ગંગાજીમાં સ્નાન કર્યું, પાછા આવ્યા. છેવટે પેલાનું થૂક ખૂટ્યું. પેલો કંટાળ્યો, હું 100 વખત તમારા પર થૂકું છું, છતાં તમે ગુસ્સે નથી થતા, મારા પ્રત્યે એક અપશબ્દ નથી બોલતા. હું તમારું આટલું ભૂંડું કરું છું છતાં પણ. એકનાથ શું બોલ્યા કે તમે મારું કાંઈ જ અહિત કર્યું નથી. રોજ તો મને ગંગાજીમાં 1 વખત નાવાનો લાભ મળતો હતો, આજે તમારી કૃપાથી 100 વખત ગંગા સ્નાનનો મને લાવો પ્રાપ્ત થયો છે. આ પ્રસંગ બોલવો મારા માટે પણ સરળ છે, સાંભળવો આપ સૌ કોઈ માટે પણ સરળ છે. પણ એકનાથની જગ્યાએ આપણે હોઈએ ને કોક થૂકે તો પકડીને ભેગો એને ન ડૂબાડી દઈએ? કદાચ એકાદ વાર સહન થાય. માણસો શું બોલે છે કે સહન કરવાની પણ કોઈ હદ હોય ને. ક્યારેક આપણે પરિવારમાં પણ આ વાક્ય બોલીએ છીએ, સહન કરવાની પણ કઈ લિમિટ હોય, હદ હોય. ક્યાં સુધી સહન કરવાનું? રામાયણ એ શીખવે છે, વાંક વગર સહન કરવાનું. જ્યારે આપણને સુખ મળવાનું આવે અને દુઃખ મળી જાય છતાં સહન કરવાનું. પરિસ્થિતિને સવળો અભિગમ લઈને અને સુખ દુઃખમાં સ્થિરતા એ રામનું બીજું નામ. આહુતસ્ય અભિષેકાય પ્રસિદ્ધ શ્લોક છે. રામને જ્યારે રાજ્યાભિષેક માટે બોલાવવામાં આવ્યા અને જંગલમાં મોકલ્યા, બંનેના સ્નેપશોટ લીધા છે રામના, છતાં રામના ચહેરાની એક રેખાઈ નથી ફરી. ન ચૈવ રામઃ પ્રવિવેશ શોકમ શ્રુત્વા ન વિવ્યથે રામ. રામ એક રેખા પણ મુખારવિંદની નથી બદલાતી. આ કયા પ્રકારની સ્થિરતા હશે? આજે દુનિયા આપણા મકાન મજબૂત કરવાના પ્રયત્ન કરી રહી છે. કેટલાક લોકો જ્યારે લોંગ ડ્રાઈવ પર નીકળે ને ત્યારે મજબૂત ગાડી લે છે, ફોર્ચ્યુનર જેવી કે સારી ગાડી. કેટલાક લોકો આપણને જણાવે શું કે સ્વામી ભારે ગાડી હોય ને તો એક્સિડન્ટ થાય ને એમાં સામેવાળાને કંઈક થાય, આપણને ન થાય. ભારે ગાડી રાખો જેમાં તમને ઈજા ન થાય. એક અકસ્માતમાં આપણને ઈજા ન થાય એની કેટલી તકેદારી આપણે રાખી. કોઈક આપણને બોલી જાય અને આપણને ખોટું ન લાગે એની આપણી કેટલી તૈયારી. કોઈક આપણાથી આગળ નીકળી જાય અને આપણને એસિડિટી ન થાય પર થાય એના માટેની આપણી કેટલી તૈયારી. કોઈકનો પતંગ સરસ આકાશમાં ચગે અને તમને લંગરિયા નાખવાનું મન ન થાય એના માટેની આપણી કેટલી તૈયારી. રામનું જીવન આ છે, સુખ દુઃખોની અંદર સ્થિર રહી શકાય. ભગવાન સ્વામિનારાયણ એના માટે શિક્ષાપત્રીના 116મા શ્લોકમાં કહે છે, ક્યારે રહેવાશે? નિજાત્માનમ બ્રહ્મ રૂપમ. જે પોતાની જાતને આત્મા માને અને બ્રહ્મ સ્વરૂપ ગુણાતીત સંત સાથે એકતા કરે એ સ્થિર રહી શકે.
દુનિયાનો ગમે તેવો માણસ પણ અસ્થિર થઈ જાય. નવસારીમાં એક ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજે આત્મહત્યા કરી. શા માટે? થોડાક વર્ષ પૂર્વે આત્મહત્યા. લોકોને સમાધાન આપનારી વ્યક્તિ એ પણ ક્યારેક આત્મહત્યા સુધી દોરાઈ શકે છે. લોકોને પ્રેરણા આપનારી વ્યક્તિ એ પણ ક્યારેક ડિસ્ટર્બ થઈ શકે છે. જીવનના કોઈ પણ સંજોગોની અંદર ક્યારેય અસ્થિર ન થવું, એ જ્ઞાન રામના જીવનમાંથી છે. એના માટે આ રામચરિતમાનસની પારાયણ આપણે સૌ કોઈ સાંભળી રહ્યા છે. રામ સીતા લક્ષ્મણ જંગલમાં જવા માટે નીકળ્યા છે. રામસ્ય અયનમ ઇતિ રામાયણમ. રામનું વનગમન એ જ રામાયણ છે, એ જ રામની યાત્રા છે. આ રામની જે યાત્રા છે, ધર્મ યાત્રા છે, જ્ઞાન યાત્રા છે, વૈરાગ્ય યાત્રા છે ને ભક્તિ યાત્રા છે. રામનું વનગમન એ ધર્મની યાત્રા છે. કેટલાક લોકો યાત્રામાં નીકળે, બીડી પીતા પીતા સંઘમાં ચાલતા ગયા હોય ને પાછા આવે ત્યારે બિસ્ટોલ લઈને આવ્યા હોય અને માને કે અમે ચાલતા ગયા હતા. અમારે રાજકોટથી એક ભાઈ અંબાજી ગયા હતા, પાછા આવી જવાના હતા પણ દેખાયા નહીં. એટલે મેં પૂછ્યું કેમ વધારે દિવસ થઈ ગયા, 2-5? મને કે અંબાજીથી થોડેક આગળ જઈ આવ્યા. તો અંબાજીથી આગળ કયા માતાજી આવે? મને કે અંબાજીમાં માતાજીનો લાભ લીધો ને આબુમાં પિતાજીનો લાભ લીધો. અંબાજીમાં માતાજીના દર્શન કર્યા અને આબુમાં પિતાજીનો લાભ લીધો. આ કયા પ્રકારની યાત્રા છે? જો આપણી યાત્રામાં ધર્મ ન જળવાય તો યાત્રા નથી. રામ 14 વર્ષ જંગલમાં નીકળ્યા છે, એમની ધર્મ યાત્રા છે. સ્ત્રી પુરુષ મર્યાદાની અંદર રામ 14 વર્ષ સુધી વ્રત ધારણ કરીને બેઠા છે. રામની એ ધર્મ યાત્રા હતી, રામની એ જ્ઞાન યાત્રા છે. યાત્રામાં જઈએ ત્યારે કથા શ્રવણ કરવા જોઈએ. કેટલાક ચાલતા ચાલતા જતા હોય ને કાનની અંદર હેન્ડ્સ ફ્રી ભરાયું હોય FM ને મિર્ચી સાંભળતા હોય અને કે અમે ચોટીલા જઈએ છીએ ને સંગમાં જઈએ છીએ. અરે માતાના દર્શને જાઓ તો માતાનું સ્મરણ કરો, માતાના કીર્તન સાંભળો. યાત્રા એ જ્ઞાન યાત્રા હોવી જોઈએ, કંઈક મેળવવાની, કંઈક શીખવાની યાત્રા હોવી જોઈએ. રામની યાત્રા એ વૈરાગ્ય યાત્રા છે. રામ જંગલમાં ગયા અને શૂળપંખા રાવણની બેન એમને લલચાવવા માટે આવે છે, પ્રલોભન આપે છે, છતાં રામ લલચાતા નથી. કેટલાક લોકો યાત્રામાં નીકળે ને ફિલ્મ જોઈને પાછા આવે. કેટલાક લોકો હરિદ્વાર ઋષિકેશ ગયા હોય ને ત્યાં પૂછે કે થિયેટર છે. હવે તો ઇન્ટરનેટ ભેગું લઈને જાય છે એટલે હરિદ્વારમાં રાત્રે સૂતા સૂતા જો સ્ક્રીનની અંદર આ જોઈએ તો યાત્રા વૈરાગ્ય યાત્રા કરી રીતે બની રહે? રામની યાત્રા વૈરાગ્ય યાત્રા હતી. સામેથી સ્ત્રી આવે છે છતાં પણ એ લલચાયા નથી. રામની યાત્રા એ ભક્તિ યાત્રા છે. એમણે હંમેશા સંતોનો સમાગમ કર્યો છે, હંમેશા સંતોનું સ્મરણ કર્યું છે, વંદન પૂજન કર્યું છે. એમની યાત્રા એ ભક્તિ યાત્રા બની રહી છે. આવી એક યાત્રા કરવા માટે રામે સ્વીકાર કર્યો છે આપણને સૌ કોઈને ભક્તિના પંથ પર દોરવા માટે. રામ નીકળ્યા, એમની સાથે અયોધ્યાની પ્રજા પણ નીકળી. સબ હી બિચારું કિન મનમાહી, રામ લખન સિય બીનું સુખ નાહી. રામ વગર અમને મજા નહીં આવે એટલે અમે પણ આપની સાથે જ આવીએ છીએ. રામે સમજાવ્યા કે આજ્ઞા મને છે, આપ બધા ન આવો, જંગલમાં તકલીફ પડશે. છતાં પણ અયોધ્યાની પ્રજા સાથે આવી. હજારોની સંખ્યામાં રામની પાછળ પાછળ એ લોકો આવી રહ્યા હતા. તમસા નદીનો તટ આવ્યો. રામે સમજાવ્યા છતાં પણ ન માન્યા, સાથે સાથે જ આવ્યા. અનેકવાર રાત્રે રામ સૂતા, બધા સૂતા. વહેલી સવારે રામ જાગીને ત્યાંથી નીકળી ગયા. બાકીના તમામ લોકો સીતાને લક્ષ્મણ સિવાયના ત્યાં જ સૂતા રહ્યા. જાગે સકલ લોક ભયે ભોરું, ગયે રઘુનાથ ભયવું અતિ સોરું. જાગે સકલ લોક ભયે અતિ ભોરું. સવાર થઈ ગઈ, રામ નથી દેખાતા, સીતા નથી દેખાતા, લક્ષ્મણ નથી દેખાતા. લક્ષ્મણ કે છે ભાઈ પેલા રહી ગયા. રામ કે છે જે ભેગા આવ્યા છે પણ આળસ નિંદ્રાને પ્રમાદ નથી છોડી શકતા, એ રામની સેવા શું કરવાના? ભગવાન મેળવવા તો કઠિન છે પણ મેળવ્યા પછી ટકાવાને એ તો એના કરતા પણ કઠિન છે. એવરેસ્ટની ટોચ પર ચડવું એ તો કઠિન છે પણ એવરેસ્ટ પર ચડ્યા પછી 1 કલાક રોકાવું, જેટલા ચડ્યા છે એના ઇન્ટરવ્યુ વાંચી જોજો કે કેટલી મિનિટ રોકાયા હતા. એવરેસ્ટ પર ચડવું તો કઠિન છે પણ ચડ્યા પછી રોકાવું એના કરતા પણ વધારે કઠિન છે. એમ ભગવાનને પામવા એ તો કઠિન છે પણ પામ્યા પછી જાળવવા એના કરતા પણ કઠિન છે. ભગવાનને જાળવવાના એટલે અમારા ગુરુ યોગીજી મહારાજ કહેતા, પ્રાપ્તિ મોટી થઈ છે તેમાં વિઘન ના આવવા દેવા. જે આર્ટ્સ ફેકલ્ટીમાં ભણતા હોય, જે હીરા ઘસતા હોય, એને IPLની કે 2020ની મેચો આવે ને તો નડે નહીં. પણ જેને B ગ્રુપમાં
ગુજકેટની પરીક્ષા બાકી છે ને મેડિસિનનો સંકલ્પ કર્યો છે, એને થોડુંક જાણપણું રાખવું પડે કે આ મેચ મારી જિંદગીની મેચ ન બગાડી નાખે. જેને કંઈક હાઈટ પર પહોંચવાના સંકલ્પ કર્યા છે, જેને કંઈક પામવું છે, એને જાણપણું રાખવાનું છે. બસની અંદર બારી ખુલ્લી હોય તો પણ વાંધો ના આવે, કદાચ બારીનો ગ્લાસ ન હોય ને તો પણ વાંધો ના આવે. પ્લેનમાં બેઠા હોય તો પૂછી જોજો કે બારી ખુલ્લી હોય તો શું થાય. જેટલી હાઈટ પર જવું હોય એટલું જાણપણું વધારે જોઈએ છે. યોગીજી મહારાજ કહેતા, બે બાવા હતા, ભીમદા ને ખીમદા. નગ્ન બાવા, દિગંબર બાવા, જન્મ્યા ત્યારથી એ જ ડ્રેસમાં ફરતા હતા, ક્યારેય કપડાં પહેરે નહીં, દિશા એ જ જેનું અંબર હતું, દિગ અંબર. આવા બંને બાવા, એકનું નામ ભીમદા અને બીજાનું નામ ખીમદા. નાગડા બાવા એકવાર ઝૂંપડામાં સૂતા હતા, કાંઈ મળે નહીં એના ઘરની અંદર ખાવા પીવાનું, ભીખ માગીને ખાય. એવામાં રાત્રે એના ઘરે ચોર આવ્યા. ચોરાઈ બોલો નેવિગેશનમાં પ્રોબ્લેમ થયો હશે, જીપીએસ કામ નહીં કરતું હોય, ડેસ્ટિનેશન આખું બદલાઈ ગયું. ચોર એના ઘરે ઘૂસ્યા, નાગડા બાવાના ઘરે ઘૂસ્યા અને એમાં બધું ફંફોસતા હતા, ક્યાંય ના મળ્યું. એના ઘરમાં શું મળે, નાગડા બાવાના ઘરમાં શું મળે? એમાં ચોરને એમ કે સૂતા હશે તો ખિસ્સામાં ઇન પોકેટમાં સંતાડી સૂતા હશે. તે બાવાના શરીર પર હાથ મળે, ફેરવે, એક પણ કપડું હોય તો ખિસ્સું હોય ને, અને હાથ ફેરવતા હતા ભીમદાના શરીર પર. એમાં અવાજ થયો એટલે ખીમદા જાગી ગયા અને ભીમદાને પૂછે છે કે શું થયું છે? કોણ છે આ હળબળ હળબળ શેનું થાય છે? એ કે કોઈ ભાઈ આયા છે ને ફિઝિયોથેરાપી કરે છે, મસાજ કરે છે. ખીમદા કે તમારું પૂરું થાય એટલે મારી બાજુ મોકલજો. જે આવા બાવા હોય એને લૂંટાવાની શું બીક? જેને ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ છે એને અખંડ જાણપણું રાખવાનું છે. ભગવાન સાથે ચાલી નીકળવું તો સહેલું છે, પણ ભગવાન સાથે જીવનના અંત સુધી રહેવું ને એ અત્યંત અઘરું છે. રામાયણ શીખવે છે આ આપણી આળસ, આપણી પ્રમાદ, આપણા વ્યસન દૂષણ એ ભગવાન થકી આપણને દૂર ન લઈ જાય. એવા રામ, સીતા, લક્ષ્મણ જંગલની અંદર ચાલતા ચાલતા શૃંગવેરપુર પહોંચ્યા છે. ભીલોનું ગામ છે. એમાં એક પછાત ભીલ નિષાદ રાજ, એને જાણ થઈ કે રામ સીતા પધાર્યા છે. એ પોતે ફળ ફૂલ લઈ અને રામના દર્શન માટે આવ્યો. નિષાદ હતો, ભીલ જ્ઞાતિનો હતો, છતાં રામે એને પ્રેમથી બોલાવ્યો. રાજા રામ થવાના હતા. એણે પેલા ભીલ જ્ઞાતિના માણસને મળ્યા, એના મસ્તક પર હાથ મૂક્યો, એના હાથમાંથી ફળ ફૂલ ગ્રહણ કર્યા. તુલસીદાસજી લખે છે કે જે દિવસે રામે નિષાદનો સ્વીકાર કર્યો એ જ દિવસથી રામ રાજ્યનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જે રાજ્યની અંદર નેતા અને પ્રજા વચ્ચે કોઈ જ્ઞાતિના ભેદ નથી, ત્યારથી રામ રાજ્યનો પ્રારંભ થઈ જાય છે. અને એ દિવસે નિષાદ રાજે વિનંતી કરી કે આપ અમારા નગરની અંદર પધારો. અને રામ કે છે પિતાની આજ્ઞા છે કે 14 વર્ષ માટે વનમાં રહેવાનું છે, હું કોઈ નગરમાં નહીં આવી શકું. કેટલું અનુસંધાન, પિતાની આજ્ઞાનું અનુસંધાન રહીને રામ ચાલી રહ્યા છે. એવા રામ, સીતા, લક્ષ્મણ ફળ ફૂલ ખાઈને દર્ભ અને પાંદડાની પથારી પર સૂતા. કેવી કમનસીબી છે! કુદરત કેવું વિકરાળ સ્વરૂપ બતાવી રહ્યું છે, અને ભગવાન કેવા આદેશનો સ્વીકાર કરી રહ્યા છે. જે રાજા મહેલની અંદર ગાલીચા પર સૂતા હોય એ લોકોને આજે દર્ભની પથારી પર સુવાનો વારો આવ્યો છે. રામ, સીતા, લક્ષ્મણ પાંદડાની પથારી પર સૂતા છે. ભગવાને પણ પોતાના જીવનમાં આવા કષ્ટો, દુઃખો, પ્રશ્નો એ સહન કર્યા છે. રામને આવી હાલતની અંદર સૂતેલા જોયા અને નિષાદ એવી વાત કરે છે કે આ કૈકેયીની કુટિલતાને લીધે આ થયું ને. મને પણ સમાચાર મળી ગયા છે કે કૈકેયીને લીધે રામને આવું દુઃખ સહન કરવાનો વારો આવ્યો છે. અને એ સમયે લક્ષ્મણ અને નિષાદ વચ્ચે જે જ્ઞાન વાર્તા થાય છે એ અતિ અદ્ભુત છે. ગઈકાલે મેં છેલ્લે ઉલ્લેખ કર્યો હતો કે જીવનમાં આપણને દુઃખ આવે, પ્રશ્ન આવે ત્યારે દુઃખ મોકલનારને આપણે શોધીએ છીએ. યાદ રાખજો, સંસાર એ પેઇન ડીલર છે અને કથા વાર્તા એ પેઇન કિલર છે. દુનિયાના લોકો એ પેઇનની ડીલરશીપ લઈને ચાલે છે, એટલે ડિસ્ટ્રીબ્યુટર છે. એ લોકો આપણને દુઃખ આપશે જ, એ પેઇનના ડીલર છે. જ્યારે આ કથા વાર્તા એ પેઇન કિલર છે. એ પેઇનને કઈ રીતે દૂર કરવું, દુઃખો પ્રશ્નોની વચ્ચે કઈ રીતે સ્થિર રહેવું, એ આ કથા વાર્તા શીખવે છે. નિષાદ કહે છે કે રામને દુઃખ આવ્યું એ કૈકેયીને લીધે આવ્યું, અને એ સમયે લક્ષ્મણ જે સમાધાન આપે છે એનો ઉલ્લેખ કરતા ગોસ્વામી તુલસીદાસજી ગાય છે. બોલે બલખત મધુર મૃદુ બાની, જ્ઞાન વિરાગ ભગતિ રસ સાની. બોલે બલખત
पानी ज्ञान विराग भक्ति रस पानी काहू न को सुख दुख कर दाता निज कृत कर्म भोग सब भ्राता काहु न को सुख कर दाता निज कृत कर्म भोग सब भ्राता जोग वियोग भोग बल मंदा हित अनहित मध्यम ब्रह्म फंदा जोग वियोग भोग बल मंदा हितान हित माध्यम ब्रह्म फंदा जन्म मरतु जह लगी जग जालो संपत्ति विपत्ति करम अरुकालो जन्म मरतु जह लगी जग जालू संपत्ति विपत्ति करम अरुकालो संपत्ति विपत्ति करम अरुकालो संपत्ति विपत्ति करम अरुकालो काहू न को સુખ દુઃખ કરે દાતા નિજ કૃત કર્મ ભોગું સબ ભ્રાતા. માણસ માત્રના જીવનની અંદર જે કઈ સુખ અને દુઃખ આવે છે કોણ આપનારું છે, મને દુઃખી કરનાર કોણ છે, એ પ્રશ્ન વર્ષોથી ચાલ્યા કરે છે. દુઃખમ 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 ક્ષણિકમ ક્ષણિકમ ક્ષણિકમ, બધું જ દુઃખરૂપ છે. પણ હું દુઃખી શાને લીધે થયો? વિદ્યાર્થી નપાસ થાય કે ઓછા ટકા લાવે ને પૂછીએ કે તારા દુઃખનું કારણ શું છે? પેપર અઘરું નીકળ્યું, એમાં હું શું કરું? અકસ્માત થાય, શા માટે અકસ્માત થયો? સામેવાળા ગાડી બરાબર ચલાવતા નહોતા, હું શું કરું? વધારે ખવાઈ ગયું, તબિયત બગડી, વોમિટિંગ થયું, ઝાડા થઈ ગયા. કોઈ પૂછે જરા ધ્યાન રાખવું તું ને ખાવામાં, એટલું સારું બન્યું, પછી હું શું કરું? વધારે પડતું ખવાઈ જાય તો પણ આપણો વાંક નહીં. પરીક્ષામાં નપાસ થઈએ તો પણ એજ્યુકેશન સિસ્ટમનો વાંક. ધંધામાં નિષ્ફળ થઈએ તો પણ પાર્ટનરનો વાંક. અરે કેટલાક આત્મહત્યા કરીને મરી જાય પછી પણ ચિઠ્ઠી લખતા જાય છે કે મારે મરવું નહોતું પણ કેટલાક લોકોને લીધે હું મર્યો છું. મર્યા પછી પણ બીજાની સામે આંગળી ચીંધવાનું માણસો છોડતા નથી. એની વચ્ચે હું દુઃખી શાને લીધે છું? હિન્દુ સંસ્કૃતિના અગત્યના સિદ્ધાંત છે અવતારવાદ, પુનર્જન્મ અને કર્મ સિદ્ધાંત. આ કર્મ સિદ્ધાંતને જે સમજે એ જીવનની અનેક વિપરીતતાની વચ્ચે સ્થિર રહી શકે છે. મને જે દુઃખ આવ્યા છે એ મારા પૂર્વ જન્મના કર્મનું ફળ છે. કદાચ આ જન્મે મારી કોઈ ભૂલ ન હોઈ શકે. કેટલાક લોકો સારા હોય, કંઈ જ ખોટું ન કર્યું હોય, છતાં પણ દુઃખ આવે છે. આ દુઃખ દેનાર કોણ છે? જો પુનર્જન્મનો ને કર્મ સિદ્ધાંતનો સ્વીકાર ન કરે તો દુઃખના કેટલાક પ્રશ્નોના જવાબ મળતા જ નથી. કદાચ જીવનમાં પાપ કર્યા એટલે દુઃખ આવે, પણ ગર્ભમાં રહેલા બાળકો મૃત્યુ પામે છે, એનું આ જન્મનું કયું પાપ છે? એના માટે પુનર્જન્મનો સિદ્ધાંત, કર્મનો સિદ્ધાંત એ સ્વીકારવો જ રહ્યો હિન્દુ સંસ્કૃતિનો. આ કર્મના સિદ્ધાંતથી માણસ સુખી કે દુઃખી થાય છે. ગઈકાલે આપણે પૂછ્યું હતું કે શા માટે દુઃખ? કેટલાક લોકોને લાગે છે કે ભગવાન અન્યાય કરે છે, અમે સારું કર્મ કરીએ છતાં પણ દુઃખી કેમ છીએ, અને કેટલાક લોકો ખોટા કર્મ કરે, ભ્રષ્ટાચાર કરે, અનાચાર કરે, છતાં પણ એ લોકો સુખી છે. ગામડામાં અનાજ ભરવાની બે કોઠી આવે. કોઠીમાં ઉપરથી અનાજ નાખવાનું, નીચેથી કાઢવાનું. એક કોઠીમાં ઘઉંના દાણા ભર્યા હોય, બીજી કોઠીમાં કોદરા ભર્યા હોય. ઘઉંની કોઠીમાં નીચેથી કાણું ખોલો તો ઘઉં નીકળે, કોદરાની કોઠીમાં ખોલો તો કોદરા નીકળે. પણ વાત એવી બની કે ઘઉંની કોઠીમાં ઉપર કોદરા નાખ્યા અને કોદરાની કોઠીમાં ઉપર ઘઉં નાખ્યા. ઘઉં એ સારું ધાન છે, કોદરા એ નિમ્ન કક્ષાનું ધાન છે. ઘઉં નહીં ઉપર કોદરા નાખ્યા છે અને નીચેથી કોઈ રાહ જુએ કે ઘઉં કેમ નીકળે છે, કોદરા કેમ નથી નીકળતા. જ્યાં સુધી ઘઉં પૂરા નહીં થાય ત્યાં સુધી કોદરા નહીં નીકળે, અને આ બાજુ જ્યાં કોદરા પૂરા નહીં થાય ત્યાં સુધી ઘઉં નહીં નીકળે. જેટલા લોકો ખોટા કર્મ કર્યા પછી પણ જલસા કરે છે તો સમજવાનું કે આગલા જન્મના એના ઘઉં ઘણા છે. ઘઉં પૂરા થાય એટલે કોદરાની શરૂઆત થવાની જ છે. કેટલાકને કદાચ આ જન્મે થઈ જાય તો કેટલાકને બીજા જન્મે થાય. યાદ રાખો, કબીરજી લખે છે, ચીટી કે પાઉ મેં જાંજર બચતા હે વો ભી મેરો સાહિબ સુનતા હે. ચીટી કેવડી હોય?
બતાવી શકાય આવડી નાનકડી કીડી, કીડીના પગ કેવડા, પગમાં બાંધેલા ઝાંઝર કેવડા, અને ઝાંઝરનો જમકાર અને અવાજ કેટલો થઈ શકે રણકારનો. કબીરજી કે છે ચીટી કે પાવ મેં બસતા ઝાંઝર ભી ભગવાન સુનતા હૈ. ભગવાન એ સાંભળે છે, ભગવાન જુએ છે, બધું જ જુએ છે. આ એક અનુસંધાન રે, ભગવાન કર્મનું ફળ આપે. આપણા દેશમાં ધીમે ધીમે પેલી સીસીટીવી કેમેરા સિસ્ટમ ટ્રાફિક લાઇટ્સની આવતી જાય છે. વિદેશમાં થોડુંક વધારે છે. વિદેશમાં જ્યારે સંતો પધારે, એકવાર એક હરિભક્ત ગાડી ચલાવતા હતા. સંતો અમે બધા બેઠા હતા. ફૂલ સ્પીડમાં ગાડી જતી હતી. અચાનક એમણે ધીમી કરી. સંતો પૂછે કેમ અચાનક ધીમી કરી? એ કે સ્વામી કેમેરા હોય છે અહીંયા. એટલે કેમેરા હોય શું થાય? એ કે ફોટા પડી જાય ને ઘરે ટિકિટ આવી જાય કે ઓવર સ્પીડિંગની $200 કે જેવું ઓવર સ્પીડિંગ કર્યું એ મુજબ ટિકિટ આવે. બધું પણ ટિકિટ એને ખબર કેમ નહીં પડે? કે આપણા ફોટોગ્રાફ પાડીને ગાડીની નંબર પ્લેટ સાથે આપણા ફોટોગ્રાફ સાથે આવી જાય. બધું આપણે તો સાંજે રાત્રે નીકળ્યા છીએ અને રિઝલ્ટ બરાબર આવે. એ કે રિસેપ્શનના ફોટા પડ્યા હતા ને મારા લગ્નના, એના કરતાં સારું રિઝલ્ટ એ લોકોનું આવે છે. આવા ફોટા પડી જાય છે. ખાલી કોઈક આપણા ફોટા પાડે છે એટલું અનુસંધાન થાય તો એ વર્તન કેવું બદલાઈ જાય છે. અત્યારે આપ બધા બેઠા છો ને ક્યારેક ક્યારેક સ્ક્રીન પર તમારા ફોટા આવતા હશે, અને કેટલાક જો ઝોલા ખાતા હોય ને તો બાજુવાળા હળી કરીને જગાડે કે એ દેખાય છે LED પર, આંખો ખોલો. આપણા તરફ ફોકસ થાય, એક કેમેરાવાળાનું ફોકસ કે ઝૂમ થાય તો પણ આપણને જાગૃતિ આવી જાય છે. તો ભગવાનનું ઝૂમ સતત આપણા તરફ છે. આ એક જાગૃતિ, અને એ મુજબ આપણને ફળ પ્રાપ્ત થઈ રહ્યા છે. એ કર્મનો સિદ્ધાંત છે. આ જન્મે કે આવતા જન્મે ચોક્કસ એ ફળ જૈસી કરની વૈસી વરની. એકવાર એક હોટલની અંદર મેં મિત્રો ગયા, બહાર બોર્ડ માર્યું હતું ખાવું એટલું ખાઓ પણ તમારા દીકરાના દીકરા બિલ ભરશે, તમારે બિલ નહીં ભરવાનું. કેટલી સારી હોટલ કહેવાય. બંને જણા ઘૂસ્યા, પીઝા, પાસ્તા, એન્ચીલાડા, લઝાનિયા ને જે કંઈ દેશી આઈટમો ને ચાપડી ઊંધિયું બધું બહુ ખાધું. 500,000 રૂપિયાનું બે જણા ભેગા થઈને ખાઈ ગયા. બહાર નીકળ્યા ને બહાર તો 1500નું બિલ પકડાયું. પેલા ભાઈ કે ભાઈ બોર્ડ માર્યું છે ખાવું એટલું ખાવું, દીકરાને દીકરા બિલ ભરશે તો પૈસા શેના માગો છો? એ કે તમારા નથી, તમારા દાદા ખાઈ ગયા હતા ને એનું બિલ છે. તમારા દાદા ખાઈ ગયા, તમે દીકરાના દીકરા થયા એટલે બિલ તો ચૂકવવું પડશે ને, ફળ ભોગવવું પડે છે. એક પ્રોફેસર મને મળ્યા એન્જિનિયરિંગ કોલેજના. મને કે સ્વામીજી હું ભગવાનની અન્યાયી ગણું છું. મેં કીધું કેમ? મને કે ભગવાનમાં દયાનો છાંટો નથી. કીધું શા માટે આવું બોલો છો? ભગવાન માટે, ભગવાન તો પરમ દયાળુ છે. મને કે ભગવાન કેટલાકને BMW આપે ને કેટલાકને સાયકલના વેત નથી, કેટલાક લોકોને હજારો એકર જમીન છે અને કેટલાકને વાવવા માટે વીઘો જમીન નથી, કેટલાક લોકોને ઇન્વેસ્ટમેન્ટ માટેના મકાન હોય છે, એ કેટલાકને રહેવા માટેના સૂચિત મકાન નથી, કેટલાકના ઘરે 2-2, 3-3 સંતાન છે અને કેટલાક નિસંતાન મૃત્યુ પામી જાય છે. ભગવાન અન્યાયી છે. ભગવાન તમામને એક સરખું કેમ નથી આપતા? બધું આપ શું કરો છો? મને કે હું પ્રોફેસર છું. બધું કેટલા વિદ્યાર્થી ભણે મિકેનિકલમાં? મને કે મારા ક્લાસમાં 55-60 જેટલા છે. બધું ફર્સ્ટ સેમમાંથી સેકન્ડ સેમમાં એની જાતે લઈ લો, પરીક્ષા જેવું લો. મને કે ના, એક્ઝામ તો હોય ને, ઇન્ટરનલ એક્ઝામ હોય, પછી ફાઇનલ એક્ઝામ હોય, વાઇવા લઈએ, ઓરલ લઈએ, રિટર્ન લઈએ, બધું એમાં બધા વિદ્યાર્થીઓને પાસ કરી દો. મને કે ના, કેટલાક લોકોને એટીકેટી આવે, કેટલાક ડિટેન્ટ થાય, કેટલાકને 60 અપ આવે. તમારા ક્લાસમાં આશરે 60માંથી કેટલા નપાસ થતા હશે? મને કે હવે ભણતા નથી એટલે 25-30 તો નપાસ જ થાય છે. તું જેટલા પાસ થાય રાજી થાય કે બહુ રાજી થાય? જે ફેલ થાય મને કે બહુ દુઃખી થાય, રડે, ડિટેન્ટ થાય, એના મા બાપ વઢે. તમારામાં દયાનો છાંટોય નથી. મને કે કેમ આમ બોલો છો? બધું વિદ્યાર્થીને રડાવો છો શા માટે? શા માટે દુઃખી કરો છો? વિદ્યાર્થીને પાસ કરી દેવા જોઈએ, એને દુઃખી ન કરવા જોઈએ. મને કે સ્વામી બધાને થોડા ડિસ્ટિંક્શન અપાય, એ તો જેણે જેવું 3 કલાકમાં લખ્યું હોય એ મુજબ માર્ક્સ અપાય. મેં કહ્યું તમે 3 કલાકના કર્મનો હિસાબ આપો છો તો ભગવાન જેટલું આખી જિંદગી જીવ્યા છે એનો હિસાબ કેમ ના આપે? હિસાબ આપે જ. આ કર્મનો સિદ્ધાંત છે. આ સિદ્ધાંત મુજબ જે ચાલે છે એ જીવનના પ્રત્યેક સંજોગોની અંદર સુખી રહી શકે છે. આપણને ક્યારેય પ્રશ્ન ન થાય કે ભગવાને કેમ આમ કર્યું. અત્યારે આ સભામાં જેટલા બેઠા છો ને, આ સોફા પર બધા બેઠા છો, આ વેજાભાઈના બધા બેઠા, કેટલા શાંતિથી બેઠા છો, અને તમે બધા કેટલા ડાયા થઈને બેઠા છો. અચાનક કોઈક બહારથી ભાઈ આવે અને તમને જોરથી ગાલ પર લાફો મારે તો બધાને કેવું લાગે કે શાંતિથી પહેલી લાઈનમાં બેસીને કથા સાંભળે છે ને આમને લાફો કેમ માર્યો, આમને કેમ ગાળ બોલ્યો? પણ મને 1 કલાકની ખબર છે, પણ તમે કલાક પહેલા સભામાં આવતા પહેલા 12 પ્રોગ્રામ કરીને આવ્યા હતા, એ મને ક્યાં ખબર છે? કેટલાક લોકો શું કરે, 12 પ્રોગ્રામ કરે ને અહીંયા આવીને ડાયા થઈને બેસી જાય. માણસને એમ લાગે છે કે અત્યારે મને આવું ફળ કેમ મળ્યું. એની વચ્ચે આપણા શાસ્ત્રો આપણને શીખવે છે
ખાલી આ જન્મના કર્મ ન જુઓ, આગલા પણ જન્મો છે. મહાભારતમાં એક ઉલ્લેખ આવે છે, આખું મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું, ધૃતરાષ્ટ્રના 100 દીકરા મૃત્યુ પામી ગયા, અને એ સમયે ધૃતરાષ્ટ્ર પ્રશ્ન કરે છે કૃષ્ણને કે પાંડવના 5 હતા, છતાં પણ 5માંથી એક પણ મર્યો નહીં, અને મારા 100 દીકરા મૃત્યુ કેમ પામી ગયા? મારી એવી શું ભૂલ, મારા એવા કયા પાપ કર્મ કે મારા દીકરા મૃત્યુ પામી ગયા? અને એ સમયે કૃષ્ણ પરમાત્મા કહે છે કે આજથી 50 જન્મ પૂર્વે તમે પારધી હતા, 50 જન્મ પૂર્વે પારધી હતા. યાદ રાખજો, ભગવાનના કમ્પ્યુટરમાં ક્યારે વાયરસ આવતા નથી, એમના ડેટા ક્યારેય કરપ્ટ થતા નથી. આપણે જેવા ઉપર પહોંચીશું ને અને ભગવાન આપણને કહેશે કે ભાઈ દારૂ કેમ પીધો, ત્યારે આપણે એમ કહીશું ના ના ભગવાન, હું તો દારૂ નહોતો પીતો. ત્યારે ભગવાન કહેશે કાટ ડીવીડી અને ટ્રેક નંબર આ બાજુમાં ડીવીડી પ્લેયર છે, ખોલ. રિસેપ્શનમાં ગયો તો કોકની પાર્ટીમાં, મેટોડામાં, ફાર્મમાં દારૂ પીધો તો કે નહીં? પાર્ટીમાં ગયા હતા, નવરાત્રીમાં ખેલ કર્યા હતા કે નહીં? યાદ રાખજો, ભગવાનના કમ્પ્યુટરમાં ગૂગલ કરતા પણ વધારે સ્ટોરેજ છે. આપણા ફોન ક્યારેય જામ થશે, હેંગ થશે, ભગવાન પાઈનો હિસાબ આપે છે. કર્મનો સિદ્ધાંત કૃષ્ણ પરમાત્મા ધૃતરાષ્ટ્રને કહે છે આજથી 50 જન્મ પહેલા તમે પારધી હતા, એક ઝાડ પર પક્ષી બેઠા હતા, તમે ઝાડ નાખી નીચેથી અગ્નિ પ્રજ્વલિત કર્યો, મોટા પક્ષી ઉડી ગયા, નાના પક્ષી અંદર ભરાઈ ગયા, અગ્નિથી પ્રજ્વલિત થઈને બફાઈને મરી ગયા, એની સંખ્યા 100 હતી. એ પાપે કરીને આજે 50 જન્મ પછી તમારા 100 દીકરા મૃત્યુ પામ્યા છે. જૈસી કરની વૈસી ભરની, જો બોએગા વહી પાએગા. રામ પોતાના જીવનને આધારે રામચરિત માનસમાં આપણને એ શીખવી રહ્યા છે, જીવનની અંદર જે કંઈ આપણી સાથે ઘટનાઓ બને છે એમાં ક્યાંક ને ક્યાંક આપણો દોષ છે, આ જન્મનો અથવા તો પૂર્વ જન્મનો. થોડીક ધીરજ રાખીએ, થોડીક શાંતિ રાખીએ, એની અંદર સ્થિરતા રાખીએ, તો આ દુઃખો પ્રશ્નોની વચ્ચે આપણે પોતાની જાતને સ્ટેબલ રાખી શકીશું. અતિ અદ્ભુત જ્ઞાન વાર્તા લક્ષ્મણ નિષાદને કરે છે. હવે રામની યાત્રા આગળ ચાલે છે. રામના વનગમન દરમિયાન વાલ્મીકી ઋષિનો પણ ભેટો થાય. રામના વનગમન દરમિયાનની એક અતિ અદ્ભુત ઘટના બને છે, એ છે ભરત સાથેનો મિલાપ. ભરત અયોધ્યામાં પાછા ફર્યા અને રામ નથી દેખાતા. એ સમયે ભરત, જે રાજ્યમાં રામ નહીં એ રાજ્યનું મારે કોઈ કામ નહીં, એટલે ભરત રામને મળવા માટે નીકળી ગયા છે. આજે જે દેશનું નામ ભરતના નામ પરથી ભારત પડ્યું છે ને, એ ભરતની કથા આજે આપણે કરવાની છે. આજે અહીંયા બેઠેલા સૌ કોઈના મનની અંદર અપેક્ષા છે રામ રાજ્ય આવશે. રામ રાજ્ય ક્યારે આવે? રામ રાજ્યની સાઇન શું? રામ રાજ્યના લક્ષણ શું હોઈ શકે? રોડ રસ્તા સારા થઈ જાય એ રામ રાજ્ય છે. BRTS બની જાય એ રામ રાજ્ય છે. ઓક્સફર્ડ ને કેમ્બ્રિજ ને હાવર્ડ જેવી યુનિવર્સિટી થઈ જાય એ રામ રાજ્ય છે. આજે વાતો રામાયણમાંથી આપણે એ કરવી છે. રામ રાજ્યની સ્થાપના, રામાયણ કોઈ કથા નહીં, રામાયણ કોઈ દ્રષ્ટાંત નહીં, પણ એક જીવન શૈલી છે, જીવન પ્રણાલિકા છે. 21 લાખ વર્ષ પછી પણ આજે ભારતમાં સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાની વાતો કરીએ છીએ. એ હિન્દુસ્તાનને ફરીથી પાછો મહાન કરી તે બનાવી શકીએ, એની વિશેષ વાતોને આજે આપણે ચોથા દિવસે સાંભળવાના છીએ. ભરતની કથા અતિ અદ્ભુત છે. આજે સગા બે ભાઈઓ વચ્ચે ઝઘડા થાય છે, એની વચ્ચે ભરત આખું રાજ્ય ભાઈ માટે કુરબાન કરી દે. સગા ભાઈને જમીન નથી આપી શકતા, સગા ભાઈ સાથે બોલવાના સંબંધ નથી હોતા, એની વચ્ચે ભરતનું શું સમર્પણ છે, ડેડિકેશન કોને કહેવાય, એ આજે આપણે સમજવું છે. ભારતનું સમર્પણ શું હતું, ભ્રાતૃત્વ ભાવ શું હતો. પ્રતિજ્ઞામાં તો બોલી જઈએ છે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. બધાને ભાઈ બહેન માનતા હો તો તમારું વર્તન કેવું હોય એ રામાયણ હવે શીખવવાનું છે. ખાલી હાથ ઊંચો કરીને પ્રતિજ્ઞા નહીં, પણ રામ રાજ્ય કોને કહેવાય એની અદ્ભુત કથા અને નાવિક સાથેનો મેલાપ, એની પણ ખૂબ સુંદર વાતો છે. પણ આજના પર્વે આપણા સૌ કોઈ માટે આનંદનું પર્વ છે. આ પારાયણમાં જે રામચરિત માનસની રામની કથાઓને સાંભળી રહ્યા છે, એ રામના સદગુણોને જેઓએ સાકાર કર્યા છે, એવા વિશ્વ વંદનીય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, કે જેણે રામાયણના સદગુણો જેવાના જીવનની અંદર આપણને ક્ષણે ક્ષણે ડગલે પગલે દેખાય છે, જેના દર્શન કરતા ચિદાનંદ સ્વામી પોતે બોલી ઉઠ્યા કે 21 લાખ વર્ષ પૂર્વેના મર્યાદા પુરુષોત્તમ રામ હતા. અત્યારે આપણા આધુનિક યુગના મર્યાદા પુરુષ કોઈને જોવા હોય તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરી લો. પ્રમુખ સ્વામીજી મર્યાદા પુરુષ છે.
એના દર્શન કરતા સૌ કોઈની અનુભૂતિ થાય. રામ મિલન કે કારણે જો તું ભયો ઉદાસ, તુલસી શોધી લે સંગત સંત કી. રામજીનો કે પાસ, એક 6 ચોપડી ભણેલા સંત પાસે એવું તો શું છે જેના સાનિધ્યમાં જતા રામને મળ્યાની તમને અનુભૂતિ થાય છે? જેના સાનિધ્યમાં જતા તમને રામાયણ જીવંત લાગે છે? જેના સાનિધ્યમાં જતા તમને સેવા, ભક્તિ, સમર્પણના પાઠ શીખવા મળે છે? ન કેવળ રોડપતિને, એક રાષ્ટ્રપતિ પણ સ્વામીજીના જીવનમાંથી કેવા પાઠ શીખ્યા છે, એ ગાથાઓને આજે આપણે મંચ પર સમજવાના છીએ. આજે ગોંડલવાસીઓનું, ન કેવળ ગોંડલવાસીઓનું, આજના સભાખંડની અંદર ઉપસ્થિત હજારો ભક્તજનોનું સૌભાગ્ય છે. આટલી વિશાળ સંખ્યામાં જ્યારે આપણે ઉપસ્થિત થયા છે, ત્યારે BAPSના પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અતિ લાડીલા સંસ્થાના વિદ્વાન વક્તા સંતવર્ય પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી અત્રે ઉપસ્થિત છે. આપણે તાળીઓના નાદથી તેઓને આવકારીએ છીએ, વધાવીએ છીએ. આજે તેઓસીના મુખેથી આપણને એ રામાયણની વાત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે પોતાના વ્યક્તિત્વ દ્વારા કઈ રીતે સાકાર કરી બતાવી. અનેક લોકોના હૃદયમાં રહેલી રાવણની વૃત્તિને કઈ રીતે હરી નાખી અને દશેરા, વિજયાદશમી એમણે અખંડ કઈ રીતે કરી છે, એ વાતોને એક સુંદર રસપ્રદ કાર્યક્રમ દ્વારા આપણે માણવાના છીએ. થોડીક ક્ષણો માટે આપણે એ કાર્યક્રમ માણીશું. ત્યારબાદ પુનઃ ફરીથી રામાયણની એ ગાથા, નાવિક સાથેનો મેળાપ, ભરતનું રામ રાજ્ય કેવું હોઈ શકે, એ ઘટનાને પુનઃ આપણે સૌ કોઈ સાંભળવાના છીએ.